નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે બુધવારે મતદાન, 13મીએ થશે મતગણતરી। પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ, ટેકેદારો દ્વારા શરૂ થતા તોફાનો। જામનગરની મુલાકાતથી પ્રભાવિત થતા નેપાળના રાજવી પરિવારના સભ્યો। કર્ણાટક બીજેપીના ઉમેદવાર વિરુદ્ધ જામનગરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવતું આવેદનપત્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કર્ણાટકમાં આવતીકાલે 10મી મેએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રચાર ગઈકાલે સોમવારે સાંજથી બંધ થયો છે। આ પ્રચાર અભિયાનમાં વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ લોકોને રીઝવવાના ઘણા પ્રયાસો કર્યા હતા। વડાપ્રધાન મોદીએ ભાજપ માટે 19 જાહેર સભાઓ અને 6 રોડ શો કર્યા અને કોંગ્રેસ વતી રાહુલ ગાંધીએ 12 દિવસ સુધી રાજ્યમાં ધામા નાખ્યા હતા। ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરે બહુમતી મેળવવા માટે મતદારોને રીઝવવા તેમજ એકબીજા પર અનેક પ્રકારના આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો છે। કર્ણાટક ચૂંટણી જીતવા માટે ભાજપે પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી। પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાર્ટીની જીત માટે ઘણી સભાઓ અને રેલીઓ યોજી હતી। પ્રચારના છેલ્લા દિવસે સોમવારે શાહે ડોડમ્બલાપુરામાં મેગા રોડ શો કર્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે અમે સંપૂર્ણ બહુમતી અથવા 1/3 બેઠકો સાથે ચૂંટણી જીતીશું। અત્રે નોંધનીય છે કે આવતીકાલે 10 તારીખે મતદાન થયા પછી મતગણતરી 13મી મેના દિવસે થશે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે। આજે મંગળવારે સવારે તેઓ કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તેમને પકડી લેવામાં આવ્યા હતા। પાકિસ્તાની રેન્જર્સ ઇમરાન ખાનની ધરપકડ કરી છે। ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફે આરોપ લગાવ્યો છે કે ઇમરાન સાથે મારપીટ કરવામાં આવી રહી છે। પાર્ટીએ ઇમરાનના વકીલોનો લોહીથી લથપથ વિડીયો પણ પોસ્ટ કર્યો છે। પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ થતાં તેમની પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં તોફાનો શરૂ કર્યા હોવાના અહેવાલો છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નેપાળનો શાહી પરિવાર જામનગરમાં કોંગ્રેસ દ્વારા આવેદન અને દુષ્કર્મનો આરોપી જેલ હવાલે। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન। કેમ્પ તારીખ 14/5/2023 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી। આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રી રોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર MD પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે। IVF ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે। વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ IVF ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે। 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ IVF ટેકનિકના ઉપયોગથી નિસંતાન દંપતી માટે માતા પિતા બનવું શક્ય છે। આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે। મેળવવા બાળક પારણે પધારો અમારે આંગણે। આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે। સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, PN માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર। ફોન નંબર 0288 255 7197, મોબાઈલ 95 123 94 852 અને 94 279 44 063। જી હા, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। નેપાળના રાજવી પરિવારના કેટલાક સભ્યો આજે મંગળવારે સવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા। તેઓએ રણમલ તળાવ ખાતે લાખોટા મહેલની મુલાકાત લીધી હતી। આ તકે તેઓએ પુરાતત્વ વિભાગના મ્યુઝિયમની મુલાકાત લઈ હાલારના રાજકીય વારસાના દર્શન કર્યા હતા। આ ઉપરાંત યુદ્ધના ચિત્રો વગેરે નિહાળ્યા હતા। નેપાળનો આ શાહી પરિવાર જામનગરમાં લશ્કરી કેન્ટોનમેન્ટ ખાતે રોકાયો છે અને આર્મીના બંદોબસ્ત સાથે તેઓએ તળાવની પાળે આ મુલાકાત લીધી હતી। નેપાળના શાહી પરિવારના આ સભ્યો જામનગરના તળાવની પાળે આવેલા લાખોટા કોઠા તથા મ્યુઝિયમ સહિતના
સહિતના સ્થળોની મુલાકાતથી પ્રભાવિત થયા હતા. આ સમગ્ર શાહી પરિવાર રાજ્ય સરકારના મહેમાનનો દરજ્જો ધરાવતો હોવાથી જામનગરના પ્રાંત અધિકારી દર્શન શાહ તથા સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેક્ટર વગેરે અધિકારીઓ દ્વારા આ શાહી પરિવારની આગતા સ્વાગતા અને અન્ય કાર્યક્રમોની જવાબદારી સંભાળવામાં આવી હતી. આજે મંગળવારે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, જ્યાં ચિતપુર વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર મણિકાંત રાઠોડે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી છે. જે અનુસંધાને જામનગરમાં કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપી બીજેપીના આ ઉમેદવાર વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવા તથા તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવડિયા, શહેર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બલોચ, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, વિપક્ષના પૂર્વ નેતાઓ અસલમ ખિલજી અને અલ્તાફ ખફી ઉપરાંત કોર્પોરેટરો નૂર મહમદ પલેજા, રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી તથા પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ તેમજ સંગઠન મંત્રી ભરતવાળા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવેદનપત્ર આપ્યા પછી વિપક્ષના નેતાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજ રોજ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એઆઈસીસીમાંથી આદેશ અનુસાર બધી એસપી કચેરીએ જઈ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું છે કે કર્ણાટકમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોય અને કોંગ્રેસ તરફી માહોલ હોય ત્યારે કર્ણાટકના ચિતપુર વિધાનસભાના ઉમેદવાર મણિકાંત રાઠોડ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સાહેબ અને એના પરિવારને જાનથી મારી નાખવા માટેની જે ધમકી જાહેર સભામાં કરવામાં આવી છે તે માટે અમે એસપીને આવેદન આપ્યું છે. અને આવેદનમાં અમે એસપીને કહેલું છે કે આના ઉપર કે કોઈ જાતની રહેમ કર્યા વગર આના ઉપર જે ગુનો લાગુ કરવામાં આવે અને તાત્કાલિક એની અસરથી તેની ધરપકડ કરવામાં આવે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક સ્લમ વિસ્તારમાં ગત બુધવારે રાત્રે એક વિધવા મહિલા નિંદ્રાધીન હતા ત્યારે નશામાં રહેલા તેના પુત્રએ ભાન ભૂલી જઈને આ મહિલા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું, જેને કારણે આ મહિલા અવાચક બની ગયા હતા. ત્યારબાદ આ મહિલાએ પોતાના મોટા પુત્રને આ વાત કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. અદાલતે આ શખ્સને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. સિટી ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીએ આ બનાવ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક સ્ત્રી ઉપર તેના દીકરાએ બળાત્કાર કર્યા અંગેની હકીકત જણાવતા 376 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે ગુનાની તપાસની હકીકતે ગુનો દાખલ કરી પોલીસે તપાસ સંભાળેલ છે અને સદર ગુનાના કામે આરોપીને પણ અટક કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભોગાતના દુષ્કૃત્યનો વિડીયો વાયરલ અને હુસેની મસ્જિદના અગ્રણીના મૃત્યુ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल. ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है. नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपुतपरा, लिमड़ा लेन, जामनगर. नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपुतपरा, लिमड़ा लाइन, जामनगर. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે.
લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો. પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/5/2023 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સ્થાનિક ગૌશાળાનો હોવાનું કહેવાય છે. આ વિડીયોમાં આધેડ વયનો એક શખ્સ એક પશુ સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. આ વિડીયો વાયરલ થતાં જામનગર અને દ્વારકા જિલ્લામાં આ વિડીયો અંગે જાતની ચર્ચાઓ થઈ રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર સ્પષ્ટતા કોઈના પણ દ્વારા કરવામાં આવી નથી. જામનગર નજીકના ઠેબા ખાતે ગઈકાલે સોમવારે બનેલા એક બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રૌઢનું હૃદય બંધ પડી જતા મોત થયા પછી પરિવારજનો પ્રૌઢના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેને કારણે સમગ્ર મામલો ચકચારી બની ગયો હતો. ઠેબા ગામમાં આવેલી હુસેની મસ્જિદમાં પ્રમુખ જુમાભાઈ સુમારભાઈ રાજા ઉપસ્થિત હતા. આ સમયે ચાલુ મીટિંગ દરમિયાન 2 શખ્સોએ ત્યાં આવી જુમાભાઈ સાથે જીબાજોડી કરી હતી અને તેઓને ફડાકા ઝીકી દેતા જુમાભાઈ નીચે પડી ગયા હતા અને તેઓ હૃદયની બીમારીથી પીડાતા હોવાથી બેસુધ બની ગયા હતા. તે દરમિયાન તેઓને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ જુમાભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બની જતા મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પંચકોશી A ડિવિઝનના પોલીસ કાફલાએ સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે 55 વર્ષના આ પ્રૌઢના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને ત્યારબાદની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઠેબાની આ મસ્જિદ ખાતે પ્રમુખ અને ભાડુઆત વચ્ચે ઝઘડો થયા પછી આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. તાજેતરમાં જામનગરના જોલી બંગલા વિસ્તારમાં એક યુવાન પર હુમલાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ એવું જાહેર થયું હતું કે સુમેર ક્લબ રોડ પર આવેલા એક ગેરેજ નજીક આ બનાવ બન્યો હતો. આ સ્થળે કેટલાક શખ્સો મસ્કરી કરી રહ્યા હતા. તે દરમિયાન અજય સોનગરા નામના આ યુવાને આ મસ્કરી કરી રહેલા શખ્સોને ટપાર્યા હતા. આથી આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અજય નામના યુવાન પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે અજય સોનગરાને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
હાપા યાર્ડ ખાતે સૂર્યાવદર ગામના એક ખેડૂતને આજે મંગળવારે જીરુનો એક મણનો ભાવ 8,125 પ્રાપ્ત થયો છે. અત્રે નોંધનીય છે કે આ વર્ષે જામનગર અને જામજોધપુર સહિતના વિવિધ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને ઊંચી ક્વોલિટીના જીરુના વિક્રમી ભાવો મળી રહ્યા છે. ખાસ કરીને એક્સપોર્ટ ક્વોલિટીના જીરુનું વેચાણ લગભગ તમામ યાર્ડમાં ઊંચી કિંમતે થતું હોય છે. બાકીની સરેરાશ ક્વોલિટી ધરાવતા જીરુના ભાવો રૂટીન મુજબ એવરેજ રહેતા હોય છે. આ અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. માર્કેટ યાર્ડ હાપામાં જીરુની રોજબરોજ 2000 થી 2500 ગુણીની આવક નોંધાઈ રહી છે અને છેલ્લા 3 દિવસથી જીરુની હરાજીમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને હાઈએસ્ટ ભાવ જીરામાં ગઈકાલે એક મણના 8,125 રૂપિયા સૂર્યાવદર ગામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત જે જીરુ લઈ અને જામનગર યાર્ડમાં આવ્યા હતા, દીપકભાઈ વિઠ્ઠલભાઈ નામના ખેડૂત, તેઓની 3 ગુણી જીરુની હરાજીમાં ભાવ 8,125 રૂપિયા એક મણના નોંધાયા હતા. આ રીતે 8,125 રૂપિયા જે ભાવ છે તે ખૂબ જ ઊંચો ભાવ કહી શકાય અને અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ ભાવ જામનગર યાર્ડમાં 8,125 નોંધાયેલ છે. આ રીતે રોજની 2000 ગુણીની આવક સામે જેટલી આવક થાય છે તેટલું તમામનું વેચાણ પણ જીરુનું થઈ જાય છે અને ખેડૂતોને ભાવો પણ સારા મળી રહ્યા છે. નીચામાં 6,000 થી લઈને 8,000 સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થા ખાતે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાના પેપરો લખવાની અલગથી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. એ પ્રકારના અહેવાલ સાથેનો વિડીયો વાયરલ થયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ કોલેજ ખાતે તપાસ ટીમ મોકલવામાં આવી હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ખુદ આ કોલેજના ટ્રસ્ટી મંડળમાં સામેલ હોવાથી તપાસ અંગે શંકા ઉઠાવીને જામનગર NSUI તથા યુવક કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એવી માંગણી કરવામાં આવી છે કે આ સમગ્ર પ્રકરણની ન્યાયિક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને જે લોકો આ પ્રકરણમાં કસૂરવાર સાબિત થાય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવેદનપત્ર આપતી વખતે NSUIના પ્રદેશ અગ્રણી મહિપાલસિંહ જાડેજા તથા યુવક કોંગ્રેસના શક્તિસિંહ જેઠવા વગેરે હાજર રહ્યા હતા. મહિપાલસિંહ જાડેજાએ આવેદનપત્રના આ કાર્યક્રમ અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. થોડા દિવસ પહેલાં જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં એક ચોરીનો મુદ્દો સામે આવ્યો છે. ચોરી એવી હતી કે ખુદ કોલેજના સત્તાધીશો જ વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડી અને પેપર લખાવતા હતા. પહેલાં તો ગુજરાતમાં આપણી સામે એવા કિસ્સા આવતા હતા કે પેપર ફૂટે છે, પરીક્ષાના આગલા દિવસે કે 1-2 દિવસ પહેલાં પેપર ફૂટતા હતા, પણ હવે તો ખુદ વિદ્યાર્થીઓને જ સ્કૂલના સંચાલકો જ અલગ રૂમમાં બેસાડી અને ચોરી કરાવે છે. અને આ જે કોલેજમાં ચોરી થઈ છે એનું પણ એક બીજી મહત્ત્વની વાત એ છે કે એ કોલેજના ટ્રસ્ટી પદે આપણા યુનિવર્સિટીના VC સાહેબ ટ્રસ્ટી પદે પોતે ફરજ નિભાવે છે એની. જો VC સાહેબ જે કોલેજમાં ટ્રસ્ટી હોય એ કોલેજમાં આવા બનાવ બનતા હોય અને આ તો એક આપણી સામે હમણાં આવ્યો છે, તો બીજા શું આવા બનાવ નહીં બન્યા હોય. અને અત્યારે યુનિવર્સિટીમાંથી તપાસ કમિટીની પણ રચના થઈ છે, એ પણ નામ પૂરતી, કારણ કે VC સાહેબ પોતે જ આ કમિટીને મોકલે છે. અમારી જામનગર NSUI યુથ કોંગ્રેસની માગણી એટલી જ છે કે આ કાંડમાં કોલેજના જે સત્તાધીશો હોય, ટ્રસ્ટીઓ હોય કે એના કોઈ પણ શિક્ષકો હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે ચેડા ના થાય. જે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરી ભણી અને પરીક્ષા આપે છે એને ઓછા માર્ક આવે છે અને આ રીતના બીજા વિદ્યાર્થીઓને ચોરી કરાવી અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય બગાડે છે, એના માટે થઈને કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આની એક ન્યાયિક તટસ્થ તપાસ થવી જોઈએ. ખાલી કમિટીની રચના કરીને એનો રિપોર્ટ જમા કરાવીને એ નહીં, પણ એક તટસ્થ તપાસ થાય અને આ સમગ્ર મામલો પબ્લિક સામે ઉજાગર થાય એવી અમારી માગણી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. જામનગરમાં રહેતા અને મૂળ સિહોરના વતની વૃષભભાઈ શાહ તથા તેમના પત્ની હેમલતાબેન દ્વારા દીક્ષા ગ્રહણનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ દંપતીની વર્ષીદાનની શોભાયાત્રા જૈન સમાજ દ્વારા યોજવામાં આવી હતી. આચાર્ય સુતસ્થવીર ડૉક્ટર દીપરત્ન સાગરજીની નિશ્રામાં આયોજિત કરવામાં આવેલી આ શોભાયાત્રા વાજતે ગાજતે ચોરીવાળા દેરાસર ચાંદી બજારથી શરૂ થયા પછી રણજીત રોડ, પંચેશ્વર ટાવર અને સેન્ટ્રલ બેંક થઈ પરત ચાંદી બજાર લઈ જવામાં આવી હતી. ત્યારબાદ દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે સન્માન સમારોહ તથા સમૂહ વાયણા યોજવામાં આવ્યા હતા. આ દંપતી આગામી 20મીએ વડોદરા નજીકના ઓમકાર તીર્થ ખાતે દીક્ષા ગ્રહણ કરશે.
સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ગત રવિવારે તલાટીની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષાના અનુસંધાને પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ભાઈઓ તથા બહેનો માટે જામનગરમાં બોધિસત્વ ફાઉન્ડેશન દ્વારા વણકર સમાજની વાડી ખાતે રહેવા જમવાની વ્યવસ્થા તથા આ વાડીએથી પરીક્ષાના સ્થળ સુધી ઉમેદવારોને પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાનો ઘણા બધા ઉમેદવારોએ લાભ લીધો હતો. આ સમગ્ર વ્યવસ્થા અંગે ફાઉન્ડેશનના એક મહિલા કાર્યકર્તાએ જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. જય ભીમ, નમો બુદ્ધાય. બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અનેક જિલ્લાઓમાંથી જે વિદ્યાર્થીઓ તલાટીની એક્ઝામ માટે આવેલા હતા એના તરફથી અમારી સંસ્થા તરફથી એ લોકોને રહેવા જમવાની અને ફ્રેશ થવાની અને સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવેલી હતી. અને આ સગવડમાં ઘણા બધા જિલ્લાઓના વિદ્યાર્થીઓએ, બધી જ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને મોટી સંખ્યામાં જેઓએ ભાગ લીધો હતો. અને સવારે બધાને અહીંયાથી અમારા તરફથી રિક્ષામાં લઈ મૂકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને રહેવા માટે અહીંયાની જે વણકર સમાજની વાડી છે એના તરફથી અમને સહયોગ મળેલો હતો. જામનગર એસઓજીએ એક શખ્સને દેશી બંદૂક સાથે ઝડપી લીધો હોવાનું જાહેર થયું છે. જામનગરથી થોડે દૂર વિભાપર ગામ નજીક મીઠાના અગરો આવેલા છે. આ વિસ્તારના એક રોડ પર પોલીસે વોચ ગોઠવીને અશોક મધુ સોલંકી નામના એક શખ્સને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો છે. આ શખ્સ વિરુદ્ધ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ શખ્સને ઝડપી લેવાની કામગીરી પીએસઆઈ પરમારની ટીમે કરી હતી. જામનગરમાં ધી કેરેલા સ્ટોરી જેવી ઘટના બનવા પામી છે. લવ જિહાદ કેસમાં આરોપીની જામીન અરજી જામનગરની સેશન્સ કોર્ટે રદ કરી છે. આ વિધર્મી યુવકે હિન્દુ યુવતીને બે પ્રકારે ફસાવી હતી, જેમાં પ્રથમ પોતે વિધર્મી હોવા છતાં હિન્દુ હોવાની ઓળખ આપી ફસાવી હતી. ત્યારબાદ પોતે પરિણીત હોવા છતાં અપરિણીત હોવાનો દેખાડો કરી હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ બહાર આવતા જામનગરના ભદ્ર સમાજમાં સનસનાટી સાથે ચિંતા પણ પ્રસરી ગઈ હતી. આ કેસની વિગત જોઈએ તો એક શ્રીમંત વિસ્તારમાં એક હિન્દુ યુવતી મોલમાં એસીની ખરીદી કરવા ગઈ હતી, ત્યારે એક શખ્સના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ શખ્સ અને આ યુવતી વચ્ચે એસીની લોનના કાગળો અંગેના વ્યવહાર દરમિયાન સંબંધો પાંગર્યા હતા. તે દરમિયાન આ શખ્સે પોતાનું નામ ઋતુરાજસિંહ ઝાલા હિન્દુ હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી આ શખ્સ અને યુવતી વચ્ચેના સંબંધો આગળ વધતા આ શખ્સે યુવતીને લગ્નની વાત પણ કરી હતી. બાદમાં યુવક અને યુવતીએ હિન્દુ ધર્મની વિધિ મુજબ લગ્ન કર્યા હતા અને આવાસ યોજનાના એક ફ્લેટમાં તેઓએ પતિ પત્ની તરીકે વસવાટ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ આ યુવતીને જાણ થઈ કે આ શખ્સ પરિણીત છે અને વિધર્મી છે. ત્યાર પછી આ યુવતીએ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે આ શખ્સની ધરપકડ કરીને અદાલતના હુકમ મુજબ આ શખ્સને જેલ હવાલે કર્યો હતો. ત્યાર પછી આ શખ્સે જામીન અરજી દાખલ કરી, જેની સામે ભોગ બનનાર યુવતીના વકીલે આ શખ્સને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટા સંકેતો જશે એ પ્રકારની મજબૂત દલીલો અને રજૂઆત કરી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે સૈફુલ્લા ખાન નામના આ શખ્સની જામીન અરજી રદ કરી છે અને આ શખ્સનો જેલવાસ લંબાયો છે. આ રીતે સૈફુલ્લા ખાન નામ હોવા છતાં ઋતુરાજસિંહ નામથી યુવતીને વિશ્વાસમાં લીધી હતી. પરિણીત હોવા છતાં અપરિણીત કહી યુવતીને લગ્નના બહાના હેઠળ ફસાવી હતી. આ ક્રિમિનલ સ્ટોરી ધ કેરેલા સ્ટોરી જેવી જ બની છે. આ બનાવથી હિન્દુ યુવતીઓએ જાગૃત બનવાની જરૂર છે. કોઈપણ જાતના લોભ લાલચમાં આવ્યા વગર પોતાના જીવનમાં બનતી તમામ ઘટનાઓની દરેક વાત ઘરના વડીલો સુધી પહોંચાડવાની જવાબદારી આજની ભણેલ ગણેલ યુવતીઓની બની રહે છે. આ બનાવથી સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું પીઆઈસીયુ, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર.
વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ કે ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ એસએસસી બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, સીસીટીવી કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ કે ઇન્ટરનેશનલ સ્કૂલ. બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78 599 33 631 અને 70 165 57 047. જી હા, કે ઇન્ટરનેશનલ સ્કૂલ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોઠલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, કે એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર સામેના એક ફ્લેટમાંથી ₹50,500ની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ થઈ છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મકવાણા સોસાયટીમાં એક મકાનમાં ₹42,000ની રોકડની ચોરીની ફરિયાદ થઈ છે. જામનગરના પ્રભારી મંત્રી તરીકે મુડુભાઈ બેરા અને સચિવ તરીકે લેબર કમિશનર અનુપમ આનંદની વરણી થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કુંવરજી બાવળિયા અને પ્રભારી સચિવ તરીકે પીકે સોલંકીની નિમણૂક થઈ છે. જોડિયા તાલુકાના ભાદરા ગામના એક ખેડૂત પાસે પૈસાની માંગણી કરીને એક શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટિયા નજીક એક એક્સિડન્ટ થયેલી મોટરની તલાશી લેતા તેમાંથી શરાબની 84 બોટલ મળી આવી છે. જામનગરની ઠેબા ચોકડી નજીક ઇમ્તિયાઝ હુસેનભાઈ સમા નામના યુવાનને કોઈ વાહને ઠોકરે ચડાવતા આ યુવાનનું મૃત્યુ થયું છે. જામનગરની જીજી હોસ્પિટલના સર્જિકલ વિભાગ નજીકથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે, જેના એક હાથ પર અંગ્રેજીમાં નરેશ લખેલું હોવાનું પોલીસે જાહેર કર્યું છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે વીજતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રી મોન્સૂન કામગીરી અંગે સૂચનાઓ આપી છે. જામનગરની અદાલતમાં ચેક પરતના એક કેસમાં અદાલતે આરોપીને 1 વર્ષની કેદની સજા કરી છે અને ફરિયાદીના બાકી લેણાની ₹15 લાખની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. ભગવાનદાસ, ધીરજલાલ રોહેરા તે હરિભાઈ તથા મનીષભાઈના કાકાનું અવસાન થયું છે.
81 વર્ષના સમજુબેન દલપતરાય વ્યાસ તે દલપતરાય મોહનલાલ વ્યાસના પત્ની તથા સુધાબેન, દીપકભાઈ, ભરતભાઈ તથા રાકેશભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે બુધવારે મતદાન, 13મીએ થશે મતગણતરી. પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ, ટેકેદારો દ્વારા શરૂ થતા તોફાનો. જામનગરની મુલાકાતથી પ્રભાવિત થતા નેપાળના રાજવી પરિવારના સભ્યો. કર્ણાટક બીજેપીના ઉમેદવાર વિરુદ્ધ જામનગરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવતું આવેદનપત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.